I have written. He has written. I have written. He has written. પૂર્ણ વર્તમાનકાળ. A. નીચેના વાક્યો વાંચો. 1. I have written a letter. મેં પત્ર લખ્યો છે. He has written a letter. તેને પત્ર લખ્યો છે. 2. You have written a letter. તે પત્ર લખ્યો છે. She has written a letter. તેને તેણીએ પત્ર લખ્યો છે. 3. They have written a letter. તેમને પત્ર લખ્યો છે. My friend has written a letter. મારા મિત્રએ પત્ર લખ્યો છે. 4. My friends have written a letter. મારા મિત્રોએ પત્ર લખ્યો છે. Vikas has written a letter. વિકાસે પત્ર લખ્યો છે. ઉપરના વાક્યો પરથી એ સ્પષ્ટ થાય છે કે લખવાનું કામ હમણાં જ પૂરું થયું છે. ઉપરના પહેલા વાક્યોમાં કરતા પછી હેવ ક્રિયાપદ આવ્યું છે અને ઉપરના બીજા વાક્યોમાં તેનું જ રૂપ હસાવેલું છે. આ પ્રકારની રચનામાં આ ક્રિયાપદનો અર્થ પાસે હોવું કે માલિકીનું હોવું એવો થતો નથી. એ માત્ર સહાયકારક ક્રિયાપદ તરીકે જ ઉપયોગમાં લેવાયું છે. ઉપરના બધા જ વાક્યોમાં હેવ કે હસ પછી ક્રિયાપદનું ત્રીજું રૂપ એટલે કે ભૂતકૃદંત વાપરવું પડે છે. Right nam ભૂતકૃદાંત past participle written થયા છે. વાક્યમાં હેવ કે હસ પછી મૂળ ક્રિયાપદનું ત્રીજું રૂપ ભૂતકૃદંત વપરાય છે ત્યારે તે વાક્ય પૂર્ણ વર્તમાનકાળ સૂચવે છે. ઉપરના બધા વાક્યો પૂર્ણ વર્તમાનકાળમાં છે. ધ્યાનમાં રાખો, ક્રિયાપદનું ત્રીજું રૂપ ભૂતકૃદંતનું છે. સાદા વર્તમાનકાળ, ચાલુ વર્તમાનકાળ અને પૂર્ણ વર્તમાનકાળની રચનાનો ભેદ સમજવા માટે નીચેના વાક્યોનો અભ્યાસ કરો. Simple present tense. સાદો વર્તમાનકાળ. 1. I write a letter. હું પત્ર લખું છું. 2. She writes a letter. તે પત્ર લખે છે. Present progressive tense. ચાલુ વર્તમાનકાળ. 1. I am writing a letter. હું હમણાં પત્ર લખું છું. 2. She is writing a letter. તે હમણાં પત્ર લખે છે. Present perfect tense. પૂર્ણ વર્તમાનકાળ. 1. I have written a letter. મેં પત્ર લખ્યો છે. 2. She has written a letter. તેને પત્ર લખ્યો છે. B. પૂર્ણ વર્તમાનકાળમાં સહાયકારક ક્રિયાપદ હેવ કે હસ પછી તરત જ નોટ શબ્દ મૂકવાથી તે કાળનું નકારવાચક વાક્ય તૈયાર થાય છે. નીચેના વાક્યો પરથી એ સમજાશે. 1. I have not written a letter. I haven't written a letter. મેં પત્ર લખ્યો નથી. 2. She has not written a letter. She hasn't written a letter. તેને પત્ર લખ્યો નથી. C. પૂર્ણ વર્તમાનકાળમાં પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે સહાયકારક ક્રિયાપદ હેવ કે હસ શરૂઆતમાં મૂકીને પછી કર્તા સાથે મૂળ ક્રિયાપદનું ત્રીજું રૂપ મૂકવું. નીચેના પ્રશ્નો અને તેમના ઉત્તરો વાંચો. 1. Have you written a letter? તે પત્ર લખ્યો છે કે? Yes, I have. સંક્ષિપ્ત ઉત્તર. Yes, I have written a letter. No, I haven't. સંક્ષિપ્ત ઉત્તર. No,
I haven't written a letter. 2. Has he written a letter? તેણે પત્ર લખ્યો છે કે? Yes, he has. સંક્ષિપ્ત ઉત્તર. Yes, he has written a letter. No, he hasn't. સંક્ષિપ્ત ઉત્તર. No, he hasn't written a letter. આવા પ્રશ્નોના ઉત્તરો યસ કે નો થી શરૂ થાય છે, એ ધ્યાનમાં રાખો. D. હવે નીચેના પ્રશ્નો અને ઉત્તરો જુઓ. 1. What has he written? તેણે શું લખ્યું છે? He has written a letter. તેણે પત્ર લખ્યો છે. 2. Why has he written a letter? તેણે કેમ પત્ર લખ્યો છે? He has written a letter to cheer his brother. તેણે તેના ભાઈને ઉત્સાહ આપવા પત્ર લખ્યો છે. ધ્યાનમાં રાખો, ક્રિયાપદના ત્રીજા રૂપ ભૂતકૃદંત ની પહેલા હસ કે હેવ આવે તો ક્રિયાપદનું પૂર્ણ વર્તમાનકાળનું રૂપ તૈયાર થાય છે. What, when, where, why, how, who, which વગેરે પ્રશ્નાર્થવાચક શબ્દોથી શરૂ થતા પ્રશ્નનો ઉત્તર યસ કે નો માં આપી શકાય નહીં. આ પ્રશ્નોના ઉત્તરોમાં કંઈક માહિતી આપવી જોઈએ. ભૂતકાળવાચક ધાતુસાધિત વિશેષણ એટલે કે ભૂતકૃદંત સ્વતંત્રપણે ક્રિયાપદ તરીકે વાપરી શકાતું નથી. પણ વિશેષણ તરીકે તેનો ઉપયોગ નીચેની રીતે થાય છે. A broken glass, ફોડેલો, ફૂટેલો પ્યાલો. આ રચનામાં બ્રોકન શબ્દ ગ્લાસ એ નામના વિશેષણ તરીકે વપરાયું છે. E. પૂર્ણ વર્તમાનકાળના વાક્યોનો અભ્યાસ થાય તે માટે નીચેના વાક્યો મોટેથી વાંચો. 1. Have you read that book? તે પુસ્તક વાંચ્યું છે. 2. Has he ever been to Europe? તે કદી યુરોપ ગયો છે કે? 3. Haven't you heard the news? તે એ સમાચાર સાંભળ્યા નથી. 4. I have had my dinner. હું જમ્યો છું. 5. We have received your letter. અમને તારો પત્ર મળ્યો છે. 6. My uncle has already posted the letter. મારા કાકાએ પત્ર ક્યારનોય પોસ્ટ કર્યો છે. 7. I have seen wolves in that forest. મેં એ જંગલમાં વરુ જોયા છે. 8. Has he ever seen a wolf? તેણે કદી વરુ જોયું છે કે? 9. My friends have just gone out. મારા મિત્રો હમણાં જ બહાર ગયા છે. 10. Has the postman come yet? પોસ્ટમેન ટપાલી અત્યાર સુધીમાં આવ્યો છે. 11. I have always believed that this is not possible. આ શક્ય નથી એમ હું હંમેશા માનતો આવ્યો છું. 12. I haven't seen Kedar for 3 years. કેદારને મેં 3 વર્ષથી જોયો નથી. કેદારને હું 3 વર્ષથી મળ્યો નથી. 13. That is the worst book I have ever read. મેં અત્યાર સુધી વાંચેલા પુસ્તકોમાં આ સૌથી ખરાબ પુસ્તક છે. 14. I have not contacted him for a long time. ઘણા સમયથી મેં તેનો સંપર્ક સાધ્યો નથી. 15. My colleagues and I have considered the new proposal carefully. મારા સહાય કાર્યકર્તાએ અને મેં આ નવી દરખાસ્ત પર કાળજીપૂર્વક વિચાર કર્યો છે. 16.
He has lived in Mumbai for 6 years. તે મુંબઈમાં 6 વર્ષ રહ્યો છે. 17. Why have you purchased this new car? તે આ નવી મોટર કેમ ખરીદી છે? 18. Why hasn't he still finished his work? તેણે હજુ સુધી તેનું કામ કેમ પૂરું કર્યું નથી? 19. Has he behaved in this extraordinary way? શું તે આ વિલક્ષણ પદ્ધતિથી વર્ત્યો છે? 20. How long have you worked in this factory? તે આ કારખાનામાં કેટલો સમય કામ કર્યું છે? F. આ પ્રકરણમાં આવેલા કેટલાક ક્રિયાપદોના વર્તમાનકાળના, ભૂતકાળના અને ભૂતકૃદંત પાસ્ટ પાર્ટિસિપલ ના રૂપો અહીં ઉચ્ચાર અને અર્થ સાથે આપ્યા છે. તેમનો અભ્યાસ કરો. B. Hovam. Am, is, are. Was, were. હતું, હતાંગ. Been. Hatam. Behave. વર્તવું. Behaved. વર્તન કર્યું. Behaved. વર્તન કરેલું. Believe. માનવું, વિશ્વાસ રાખવો. Believed. વિશ્વાસ રાખ્યો, માન્યું. Believed. માનેલું, વિશ્વાસ કરેલો. Buy. ખરીદવો. Bought. ખરીદ્યો. Bought. ખરીદેલું. Cheer. ઉત્સાહ આપવો. Cheered. ઉત્સાહિત કર્યું. Cheered. ઉત્સાહિત કરેલું. Come. Avavam. Came. આવ્યું. Come. આવેલું. Consider. નો વિચાર કરવો. Considered. નો વિચાર કર્યો. Considered. નો વિચાર કરેલો. Contact. સંપર્ક સાધવો. Contacted. સંપર્ક સાધ્યો. Contacted. સંપર્ક કરેલો. Decide. નક્કી કરવું. Decided. નક્કી કર્યું. Decided. નક્કી કરેલું. Do. Karavam. Did. કર્યું. Done. કરેલું. Drink. Pivam. Drank. Pidhum. Drunk. પીધેલું. Finish. પૂરું કરવું. Finished. પૂરું કર્યું. Finished. પૂરું કરેલું. Give. Apavam. Gave. આપ્યું. Given. આપેલું. Go. Javam. Went. Gayum. Gone. ગયેલું. Have. ની પાસે હોવું. Has. Had. ની પાસે હતું. Had. ની પાસે હતું. Hear. સાંભળવું. Heard. સાંભળ્યું. Heard. સાંભળેલું. Know. જાણવું. Knew. જાણ્યું. Known. જાણેલું. Live. રહેવું. Lived. રહ્યું. Lived. રહેલું. Post. ટપાલમાં મોકલવું. Posted. ટપાલમાં મોકલ્યું. Posted. પોસ્ટ કરેલું. Purchase. ખરીદવું. Purchased. ખરીદ્યું. Purchased. ખરીદેલું. Read. વાંચવું. Read. વાંચ્યું. Read. વાંચેલું. Receive. મળવું. સ્વાગત કરવું. Received. મળ્યું. સ્વાગત કર્યું. Received. મળેલું. સ્વાગત કરેલું. See. Jovam. Saw. Joyu. Seen. જોયેલું. Telephone. ફોન કરવો. Telephoned. ફોન કર્યો.
telephoned, ફોન કરેલો, tell, કહેવું, told, કહ્યું, told, કહેલું, understand, સમજવું, understood, સમજ્યો, understood, સમજેલો, work, કામ કરવું, worked, કામ કર્યું, worked, કામ કરેલું, write, લખવમ, wrote, લખ્યું, written, લખેલું,